ચાકર લઈ જાઓ હા મંજે માનો બહાર બહાર લા કમણા આગળ કાઢ નાખીશ હોવે બોલતો નહીં કટ્ટુ હા આને અડ્ડા ઉપર લઈ જઈએ ને મારે થોડો લે છે અડ્ડા ઉપર અમારા અડ્ડા ઉપર બિલ્ડિંગ હે આપડી હા એટલે આનું મોટું દબાઈ દે ફૂલ કરે હે 10 લાખ નો માલ હે ખબર હે ને હા તારા બાપને ફોન કરીને કહી દેજે કે પૈસા લઈને આવી જાય અડ્ડા ઉપર બરોબર જીવતા જોવા માંગતા હોત ગઈ અરે જાઓ પણ કે સાધન આવે તો સારું આ એક ગાડી તો આવે રમતો એટલે આ તો પેલા રમતો નો છોકરો જાય એટલે આ ગાડીને છે મોઢું જ બોઠું દબાયેલું હોય મારે રમતું ને કેવું પડશે સાધન મળે તો સારું લાઈન યાદી જ આવતો રહેવા દે ને હેલો આપણે જો કિડની માટે તમે ફોન કર્યો હતો ને એ હવે મળી જાય કઈ જગ્યાએ લઈને આવવાનું બોલો હા હા હો અને હવે બે ફોન કરો ને કોને કિડની ની વાત કરે તારી લોકેશન ના કરે ફટાફટ કિડની કાઢી આપી દઈએ ને કોઈ જોઈ લે ને આપણે રસ્તામાં ના. બસ તામાંથી દેવા આરામ કરો આરામ ખબર ના થાતી ગયા આટલું કામ કોઈ દી નહીં કરી બે કેટલે રહ્યા હજુ ખાતર નહીં કઈ આવ્યો પણ આ તો મોડે બહુ થઈ ગયા રોજ વહેલા હાથ જ મારી વાળી ઘરે જવું તો કઈ પૂછતું નહીં આજે આવે તો કઈ કામ કાજ જુદી આવો શું જુએ હે કઈ લે છોકરો લે હજુ આવ્યો ને કોલેજ ગયો હવાર ને કે એવું એમ તો આવતો ને છોકરો આવ્યો ને
એટલે હવારમાં જેમ તો હું આવતો હતો ને એ હેડીને જતો તો 12 રૂપિયા હાલે હતા કોઈ રિક્ષામાં બેહીને જતો રહેજે તમે આલે હતા હોય એટલે કોઈ વહેલા સાધન ના આવતો રહે ને એટલે આરે રોજ તો વહેલા આવ્યા હતા પણ આ તો હજુ આવ્યો નહીં. એટલે ભાઈ કઈક કામ બામ મળશે તો રોકણ છે આવી જા ચિંતા ના કરી એટલે કોઈ દી મોડું નહીં કરતો. કોક દાડો તો થાય કોઈ ભાઈબંધ આવી ગયા હોય ના પેલો ચિંતા તો થાય છોકરો ના હવે ચિંતા ના કરો ને આવી જાય એટલે એ હા તો પછી એના ભાઈબંધ હોય એમને ફોન કરાવવાના હોય ના ભાઈબંધનો નંબર એને યાર રોજ કરતો તો હોય પણ સારું હેલો ફોન તો કરો કરજી. સારું દે હવે હું જઉં હોય તો ફોન કરજો એ તો મળી જાય આવી જા કરે હો એ સારું જો. ચિંતા બિંતા કરશો નહીં. હેલો હા વિપુલ બોલ્યો હોય એટલે કોલેજ જતા આવતા રહ્યા તો ના એમ એટલે હવે વેસી દો આવ્યો નહીં એ નહીં આવી જતો એમ એમ તો ઘરે આવતો રહ્યો એ સારું હશે. હેલો હા દસો બોલ્યો હોય કેટલો હતો ઘરે હે કોલેજ નતો ગયો એટલે જીવત જઈને આવતો રહ્યો એટલે મારા તો વેસી આવ્યો નહીં તમે ભૂલા દઉં તમે હંગાત કરી નતા રહ્યા ના એ સારું ને એ બધા ઘરે આવતા રહ્યા તમે લઈને મારો દિન હાથ ખાસ ગાડી ભાડે તો અહીંયા પેલા કોકો ગાડી હતી ને એમાં લઈ જતા હતા. કોણ લઈ જાય શીતળા મોઢું દબાયેલું હતું એવું હતું એમ? હોય પણ હું શું કહું એમ ના કરશો અને પેલા સરપંચ ને ભેગા થયો જાણો સરપંચજી પણ રોશો નહીં આવી રોય આવી જાય એટલે બધું સાનારો અને હું શું કહું સરપંચ ને કહી અને ગોતવા જાય એટલે ગોતવા જાઉં આવી રીતે કઈ એમની પેલું થાય અને હું શું કહું નહીં લઈ જાય જઈ અને પોલીસ સ્ટેશને જાય અને સરપંચને કહો એટલે પોલીસ સ્ટેશને લઈ જાય. હું તો તાર સરપંચને કહું કે આવા કલરની ગાડી હતી ને એ બધું કહી દઉં. હા મારો વ્યાસી આવી જાય હે આમ થોડી કામ આમ ભાઈ અમે થોડું કામ આમ રાખો વ્યાસી ને કોઈ નહીં ઉપાડી જાય કોઈ તો સરપંચ ને કહે એટલે પોલીસ કેસ કરે ને એટલે ગોતી આલશે. સરપંચ ને સાંભળવું પડે ને આપણે એટલે ગોતવા જાય હો તો હવે રાખો આમ હે હાવ ઢીલા ના પડી જાઓ હાવ ઢીલા ના પડી જાઓ હાવ સરપંચ હા હે નહીં કરે સરખા આમ હે સરપંચ ને વાત કરીએ આવશે ને આવી જાય સરપંચ ને કહે એટલે મારો વ્યાસ લઈ ગયા સરપંચ હું પોતા નાવ્યાની સ્ટેશને ના હોય અને વ્યાસીને ગાડીને મોઢું બાંધી અને લઈ જતા હતા એમને વ્યાસીએ ખાલી રાડ ઉપાડી હતી. અરે રઘાબા એટલું કીધું ને તે હું ઓળખી ગયો કે આ તો રમતુજીનો છોકરો હોય એવું હતું એમ હા નંબરની તો મને નહીં ખબર તો પણ ઉપર લખેલું હોય હર હર મહાદેવ એવું લખેલું હોય તમે પોલીસ સ્ટેશનમાં જઈને લખાઈ દેજો એ રહ્યું હો. તમે ક્યાં કણ ભાડે ગાડી હતી મેં આ બહુચરાજી વાળો હાઈવે નહીં બહુચરાજી વાળો હાઈવે હોય અહીંયા કણે પેલા પેટ્રોલ પંપ જોડે નીકળી હશે ગાડી એટલા મહિને તો હેડો આપણે પોલીસ સ્ટેશનમાં કેસ કરતા હા જાઓ તમે હેડો જાણ કરતા હેડો મારો વ્યાસ આવશે હોવે, આવશે તમે. આવશે, હેડો. જાઓ જાઓ સર હેડો આમ ઊભા થાઓ મારો વ્યાસ કાંધા પર ચિંતા ના કરો તમતા હું નહીં અને સરપંચ તમે જઈ આવો અને હું ઘરે જતો આવું હો ના ભાઈ તું એને અરે ક્યાં નહીં ફાયદો? જવું. અરે હેડો હવે પણ મારે કામ હે ફૂડું જઈને આવીએ પોલીસ સ્ટેશન સરપંચ હા. બાઈક લઈ લો એટલે હાથ ફટાફટ જઈને આવતા રહે એટલે હાલ જ આપણે બાઇક લઈ જઈએ એટલે જ ને હા, બેહો, હેડો. બેહો. બેજો હેડો બેહો.
આવી ગયું